नमस्कार, मैं सैम शर्मा और आप देख रहे हो नगर हवेली न्यूज नेटवर्क। वलसाड़ पुलिस की बड़ी सफलता। साधु के वेश में 21 साल से फरार चल रहे आरोपी को धर दबोचा। वलसाड़ जिला पुलिस को एक बड़ी सफलता हाथ लगी है। 21 साल से फरार चल रहे और अपना नाम बदलकर साधु के वेश में रहने वाले आरोपी को उत्तर प्रदेश के वाराणसी जिले से धर दबोचा गया। सूरत संभाग के पुलिस महानिरीक्षक श्री प्रेमवीर सिंह आईपीएस एवं वलसाड़ जिला पुलिस अधीक्षक डॉक्टर करण राज वाघेला की जानकारी के मुताबिक फरार आरोपी को पकड़ने के लिए एक ऑपरेशन चलाया जा रहा था। वापी संभाग के पुलिस उप अधीक्षक श्री बीएन दवे के मार्गदर्शन में भिलाड़ पुलिस स्टेशन के पीएसआई आरपी डोडिया और उनकी टीम ने यह अभियान चलाया। भिलाड़ थाने के एपीओ भरत भाई मेसी भाई द्वारा प्राप्त जानकारी के आधार पर उमरगांव पुलिस स्टेशन को 2004 के अपराध में संबंधित जानकारी प्राप्त हुई। इस अपराध में आरोपी घर डकैती और आर्म्स एक्ट के मामले में शामिल था और पिछले 21 वर्षों से फरार था। आरोपी आनंद पूजन तिवारी उम्र 55 वर्ष, जो अपना नाम बदलकर श्री श्री 108 स्वामी अनंत देव रख चुका था और वाराणसी के 64 मठ पाड़े घाट काशी बनारस के बगल में रहता था। वह साधु के भेष बदलकर पुलिस को चकमा दे रहा था। पुलिस ने इस सूचना के आधार पर तुरंत एक टीम उत्तर प्रदेश वाराणसी भेजी और साधु के भेष में पुलिस को चकमा दे रहे आरोपी का पता लगाया। पूछताछ के दौरान आरोपी ने अपनी असली पहचान कबूल की और कबूल किया कि पुलिस से बचने के लिए उसने अपना नाम बदल लिया था और साधु का भेष धारण किया था। आरोपी के खिलाफ 2004 में उमरगांव थाने में छापेमारी, डकैती और आर्म्स एक्ट के तहत मामला दर्ज किया गया था। पुलिस हेड कांस्टेबल चिंतामण लक्ष्मण भाई, पुलिस कांस्टेबल नितिन भाई खेरगा भाई, नितिन भाई किशोर भाई और भरत भाई मेसी भाई सहित एक टीम ने आरोपी को गिरफ्तार किया। यह ऑपरेशन वलसाड़ जिला पुलिस की फरार आरोपियों को पकड़ने की प्रतिबद्धता को दर्शाता है और यह स्पष्ट संदेश देता है कि लंबे समय से फरार चल रहे आरोपियों को भी न्याय के कटघरे में लाके खड़ा किया जा सकता है। आसपास की विस्तार की सभी खबरों को देखने के लिए जुड़े रहिए हमारे साथ और देखते रहिए नगर हवेली न्यूज नेटवर्क। धन्यवाद। आज थी 21 वर्ष पहला જ્યારે ભિલાડ ઉમરગામ પોલીસના વિસ્તારમાં આવતું હતું ત્યારે 2004ની અંદર 64/2004 એક આર્મ્સ એક્ટ વિથ ધાડનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 4થી વધુ આરોપીઓ સંડોવાયેલા હતા। આ ગુનાના કામે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ 4થી વધુ આરોપીઓ નાસ્તા ફરતા હતા। આ આરોપીઓ જે છે 4, એમાંથી 2 આરોપીને આજથી 3 મહિના પહેલાં એસઓજી પોલીસને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ભિલાડના પીએસઆઈ રોહિત ડોડિયા એમણે જે જૂના જે 2 આરોપી પકડાયેલા હતા એમની પૂછપરછમાં જે અન્ય નાસ્તો ફરતો આરોપી જે આનંદ તિવારી છે એના બાબતે પાક્કી હકીકત મળેલી હતી અને હકીકતના આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ડેવલપ કરતા આ આનંદ તિવારી નામનો માણસ છે એ બનારસ કાશી બનારસ ખાતે શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવના નામથી એક આશ્રમ ચલાવીને ત્યાં રહેતો હોવાની ચોક્કસ હકીકત મળી હતી। આ હકીકતના આધારે તાત્કાલિક ભિલાડ પોલીસ સ્ટેશનના 4 કોન્સ્ટેબલો ખાનગી કપડામાં ચિંતામણ, નિતિન, નિલેશ અને ભરત, આ 4 જે ભિલાડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ને કોન્સ્ટેબલ છે એ 4 જણની ટીમ અહીંયાથી કાશી બનારસ રવાના થઈ હતી। સતત 3 થી 4 દિવસ સુધી એ લોકોએ ત્યાંના વિસ્તારના કાશી બનારસના લોકોની જેમ ત્યાં જે દર્શન કરવા અને ત્યાં જે લોકો આવે છે એમની જેમ ગમછા પહેરીને સાદા કપડામાં સાદા ચપ્પલમાં દાઢી વધારીને એ લોકો 3-4 દિવસ ત્યાં રોકાયા હતા અને આ સ્વામી આનંદદેવ છે જે ઉર્ફે જે ઓરિજિનલ આનંદ તિવારી એ આરોપી છે એની વિસ્તારમાં વોચ રાખી હતી અને ચોક્કસ હકીકત આધારે એ આરોપી જે છે આનંદ તિવારી એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। ધાડ વિથ આર્મ્સ એક્ટના ગુનામાં 21 વર્ષથી નાસ્તો ફરતો આનંદ તિવારી જે ખોટી સ્વામી તરીકેની સાધુ તરીકેની શ્રી શ્રી 108 આનંદદેવની ઓળખ આપીને જે કાશી બનારસમાં રહેતો હતો એને બનારસથી લાવીને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। જે આરોપી પકડાયો છે આપણે ત્યાં 21 વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ આરોપી પકડાયો છે, એટલે 21 વર્ષ દરમિયાન એનો કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ એ ICGS પોર્ટલ ઈ ગુજકો પર પણ ચેક કરવામાં આવશે। સાથે સાથે આ વ્યક્તિ જે છે આનંદ તિવારી એ કાશી બનારસમાં કેટલા ટાઈમથી સેટલ છે અને ઉત્તર પ્રદેશમાં એના કોઈ ગુનાઓ છે કે નહીં એ બાબતે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે લેખિતમાં કોરસ્પોન્ડન્સ કરીને વિગતો માંગવામાં આવી રહી છે। તો જે તે વખતે એને સંઘર્ષ કરેલો પકડાયો ત્યારે? ના, એને સંઘર્ષ નહોતો કર્યો, પણ ધાર્મિક એક
માણસ પોતાની ઓળખ આપીને રહેતો છે, એના કારણે થોડીક અમને લોકોને ત્યાં એને આરોપીને પકડીને ત્યાંના જે આશ્રમના અન્ય લોકોને સમજાવવામાં એમાં અમને તકલીફ પડી હતી કે આ વ્યક્તિ છે એ પોતે આરોપી છે અને એ ધાડ અને આર્મ્સ એક્ટના ગુનાનો આરોપી છે, આપણી પાસે પાક્કા પુરાવા છે અને એ હકીકત જાણ્યા બાદ પછી એ લોકોએ અમારી સાથે કોઈ સંઘર્ષ કર્યો નહોતો. જ્યારે પકડાયો ત્યારે એ સાધુ વેશમાં જ હતો અને અમને જે હકીકત મળી એ પ્રમાણે કુંભ મેળામાં પણ છેલ્લા 2 મહિનાથી એ સ્વામી તરીકે સાધુ તરીકે ત્યાં એની હાજરી હતી અને ત્યાંથી એ પોતાના આશ્રમ પર જ્યારે ગયો ત્યારે અમે ચોક્કસ હકીકતના આધારે એને ઉપાડી લીધો છે.